જામનગરમાં આવેલ પૂરગ્રસ્ત વિસ્તારોમાં ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે લોકો સાથે વાતચીત કરી સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો। જામનગરમાં ગયા અઠવાડિયે વરસેલી મેઘ કહેરના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હતી। જામનગર શહેરમાં વરસેલા ધોધમાર વરસાદ અને રંગમતી નદીમાં આવેલા પૂરના પાણી અનેક વિસ્તારોમાં ફરી વળ્યા હતા। લોકોએ ભારે નુકસાનીનો સામનો કરવો પડ્યો હતો। પૂરના પાણી ઓસર્યા બાદ આ વિસ્તારોના લોકોની આપવીતી જાણવા માટે ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ જામનગર પહોંચ્યા હતા અને લોકો સાથે વાતચીત કરી સમસ્યા જાણવાનો પ્રયાસ કર્યો હતો। જામનગરમાં વરસાદી પાણીના નિકાલના સ્થળ પર અને નદીના વહેણ આડે દબાણ કરી દેવાયા હોવાના કારણે પૂરની આ સ્થિતિ સર્જાઈ હોવાનો આક્ષેપ કર્યો હતો અને આ મામલે હાઈકોર્ટના સિટિંગ જજ પાસે જ્યુડિશિયલ તપાસ કરાવવાની માંગ કરી હતી। सरकार तरफ थी कोई एक पण રૂપિયાની સહાય પાણી બધાના ઘરમાં કેટલું કોર્પોરેટરો આવીને તમને બહાર કાઢ્યા। અત્યારે આ ફોર્મ ભરાવાનું છે। આ ફોર્મની જે વિગત આપી છે આમાં બહુ લિમિટેડ સહાય છે। આપણે માંગણી કરવાના છે કે જે નુકસાન ગયું છે એની પૂરી રકમ મળવી જોઈએ। 2500 કરીને 5000 રૂપિયામાં કોઈનું કાંઈ થાય નહીં, આ મજાક જેવું થાય। એટલે આપણે માંગણી કરવાના છે।